તો કોલેજના ગેટ પર બસ ઉભેલી, બધા બસમાં આર્ટ્સવાળા ચડી ગયા. પેલા કે સંજય આવી ગયા. હું બસમાં ચડવા ગયો અને એક છોકરી એકદમ રૂપાળી સરસ છોકરી કોલેજની બસમાં ચડવા ગઈ, મારો હાથ એને આમ ઘસાયો. સાલી શું મજા આવી છે. સ્પર્શનો પણ આનંદ હોય છે. પેલી છોકરી કે દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ, મને સમજાવો તમે. અરે મેં કીધું ભાઈ ભૂલ થઈ ગઈ, સોરી. શું સોરી? બીજા ક્લાસના હેડે આવે ચોપ ચોપ કરે, પણ હતી હાલી સરસ. અને મારું ધ્યાન એના ઉપરથી ખસે જ નહીં. બસમાં ગયા. ભારત મારો દેશ છે, બધા ભારતીયો. અલગ બેસવું પડે ને, કરંટ આવે જોડે બેસો તો. અહીંયા તો સારું છે કે બધા સાથે બેઠા છે, એટલે મને આનંદ છે. મેં જોક શાયરી ચાલુ કીધા, પણ થોડી થોડી વારે સારું મારું ધ્યાન પેલી છોકરી સામે જાય. ગમે ત્યાં જો બધા હશે ને એ હશે જ નહીં, એની સામે જાય. તમે જોજો, તમારો એક દાંત પડી જાય ને તો જીભ ત્યાં જ જશે. એક વાર ચેક થઈ ગયો કે ગયો, થોડી વાર થાય ને એમ મારું ધ્યાન સારું પેલી છોકરી સામે જ જાય. એની સામે જોઉં ને એટલે કે હું જા તેલ લેવા. આખા દિવસની વાત નથી કે તારંગા ગયા, સાંજે પાછા આવ્યા. પાછા આવીને બસમાંથી ઉતર્યા, પણ બાપુ એમ હિંમત હારે. પેલી છોકરી મેં ઊભી રહે, મને કે છે શું? મેં કીધું લાફો બાફો પડી જાય લોચો. અલા કીધું તું હસતી નથી, તારે છે શું? અલા કીધું તું તો જેની જોડે લગ્ન કરશે એનું તો જીવન ધન્ય થઈ જશે, તું તારી ચિંતા કર, મારી ના કર. હું જા તેલ લેવા. એ એના ઘેર ને હું મારા ઘેર. હું આમ થોડો આગળ ચાલ્યો ને, સંજ્યા પલટ, આમ દેખું. મેં તો જો પાછું વળું અને એ જોવે તો આપણી ખબર, આપણે આવા જોડકા કરીએ. પણ મેં જોયું પેલી તો જાય ને જાય. થોડું આગળ ચાલ્યો, મેં તો સંજ્યા પલટ, પાછું દેખ્યું, પેલી તો દેખે જ નહીં. ત્રીજી વાર છેક આગળ જઈને મેં તો જય હનુમાન દાદા આમ કર્યું, પેલી દેખાય નહીં કે ક્યો જતી. હું ઘરે આવ્યો, મારા બાપા બહાર જ બેઠેલા. આ દુનિયામાં હું મારા મા બાપ અને ભગવાન, કોઈના બાપની તાકાત નથી, ડર્યો જ નથી કોઈ દાડો. સાલા હું એક મારીશ તો તું બે મારશે, પણ હું એક તો મારીશ જ. ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. જોન તો હેડ્યો જાય છે. મેં તું મફત લઈ ગયા હતા. મફત કહો એટલે ઝઘડો પૂરો. મન કહેતા સગાઈ કરી નાખી. સલમાન ખાન की सगाई बताया भी नहीं. मैं तो क्या करी, हुई जा छानो वालों ऊपर जઈને क्या करी वाली. ઊંઘ આવે આખી રાત જાગ્યો ભાઈ. પદ્મિની કોલ્હાપુરી ને રતિ અગ્નિહોત્રી કેટલી. સવારે વહેલા મારા ભાભીને કીધું છોકરી જોવા તો લઈ ગયા. એક જણના ઘરે ગયા, હું તો આમ જઈને બેઠો. અને અહીંયા તો ધક 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 ધક. સાલું મને પહેલી વાર ખબર પડી કે આ ડબ્બો બહાર આવી જવાનો. અહીં બેઠેલા તમામ યંગ છોકરા છોકરીને કહું છું કે કોઈ દિવસ છે ને કોઈની છોકરીઓ જોવા જશો નહીં, કોઈના છોકરા જોવા જશો નહીં. છોકરીઓને કહું જે મળે ને ગોઠવાઈ જવાનું. હમણાં એક છોકરીના મેં એને સુસાઇડ કરતા બચાવી. એ છોકરી કેમ સુસાઇડ કરતી હતી ખબર છે? કે 5 છોકરાઓ એને જોવા ગયા, એટલે એને તૈયાર થઈને બેસવાનું. અને પેલા છોકરા એને જોઈને જતા રહે, પછી 5 ના પાડે. પેલી છોકરી કે હું મરી જાઉં. આ સંસ્કારો આપણે ડેવલપ કર્યા છે. 5 જોઈ પણ ગમી નહીં, તને 6ઠ્ઠી બી નહીં ગમે સાલા, અને તું વાંઢો જ રહેવાનો છે. હું ઘરે જઈ ઉપર એમના ઘરે જઈને બેઠો એક જણના ઘરે, તો સામેથી બહારનું ખુલ્યું, આમ ટાડા કરતું. પેલી તારંગાવાળી છોકરી પાણી લઈને આવી. પેલી તારંગા પ્રવાસમાં હાથ અડી ગયો હતો ને, મને કે પાણી પીઓ. હું તો 2 ગ્લાસ ઠોકી ગયો ભાઈઓ. પછી થોડું હસી. મેં તો તો હસે બી કેમ આવ્યા છો? મેં તો મારી સગાઈ કરી, છોકરી જોવા આવ્યો છું. મને કે મારા જોડે જ કરી છે. 27 વર્ષ થયા સાહેબ, હજી બદલી નથી મેં, એ જ રાખી છે. અને પાછું મજાની વાત, ગાડી લાયા પછી આરસી બુક જોઈ ખબર પડી કે સાલું મોડેલ તો નીચું છે. 66 મોડેલ કઈ ગાડી આલી, નીકળી 64 મોડેલ. કસ્તુરબા. મારી વાઈફ મારાથી 2 વર્ષ મોટી છે. મેં તો ચલો આપણે બી ગાંધીજીના રસ્તે જ છીએ, જે થાય તે સારા માટે. બીજું બૈરું હોય ને તો મને 25 વાર છૂટાછેડા આલ્યા હોય. પણ આ બિચારી દીકરીને ગાય દોરે ત્યાં જાય. એક રાજા એક ગામમાં નગર ચર્ચા જોવા ગયો તો બધે આમ ગોલ દોરેલું અને વચ્ચોવચ્ચ તીર મારેલું. મંદિર, મસ્જિદ, સ્કૂલો બધે ગોળ, વચ્ચોવચ્ચ તીર. રાજા કે ભાઈ કેતનભાઈ આ કોને કર્યું? કેતનભાઈ કે સાહેબ ગોળો છે. તો કે બોલાવો. તો કે અલા તે કર્યું? હા હા, હું તો ગંધા તો હો, થેલો બેલો લઈને ફરે. તો કે વચ્ચોવચ્ચ? અરે હું ઘુમાય વચ્ચોવચ્ચ.
તો કે વચ્ચોવચ્ચ નહીં આવે, માથું કાપી આવે કે કાપી કાઢજે, પણ કે વચ્ચે આવે તો કે તને સેનાપતિ બનાવી દઉં. પેલો કે આખું ગામ કર ભેગું, આખું ગામ ભેગું કર્યું, સ્ટેજ પર બોર્ડ મૂક્યું. પેલા શું કર્યું ખબર? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે, નાનું જાય. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ઠેકાણું નહીં પડે, યાદ રાખજો. પણ હિન્દી પિક્ચરો દાંત વાળી દીધો. એક છોકરી જતી હોય, છોકરો જાય, ઘંટડીઓ વાગવા મળે, ટડિંગ ટડિંગ, ઇન્ટરવલ સુધીમાં પ્રેમ થઈ જાય. મેં સાહેબ એક ફિલ્મ બનાવી છે, વિટામિન સી, SHE, ગુજરાતી ફિલ્મ છે. ફેબ્રુઆરીમાં રિલીઝ છે, બધા જોજો. બામણનું ઘર ચાલે, જોજો પાછા. નહીં, इंटरवल पहला छोकरी चप्पल लઈને જતી હોય ને એના બાપા પકડે, कहाँ जा रही हो? मुझे जाने दो. नहीं, इंटरवल. એટલે આપણે પાછા કે હવે શું થશે? इंटरवल પછી છોકરી અમેરિકા, છોકરો બી અમેરિકા. નરેન્દ્રભાઈ વિઝા ના મળે, અમને મળી જાય. ત્યાં પાછું સેટિંગ થાય, પાછા મળે, અને છેલ્લે છોકરીના બાપાને ખબર પડે, નલાયક યહાં બી આ ગયા. અને પછી છોકરાને ગુંડાઓને લઈ જઈને મારે, અને છોકરો ઊંધો પડ્યો હોય, ઉપર છોકરીના બાપાનો પગ હોય. મેરી બેટી સે શાદી કરેગા. પેલો કે હા. અને એવામાં સામેથી પેલી છોકરી દોડતી દોડતી આવે, વીરુ મુજે લે જાઓ. અને પછી વીરુને માતાજી આવે, ભાઈ જોરદાર. દે ઢીસા ઢીસ, બધા આપણે થોડો હાથ ઉતરી જાય. અને પછી વીરુ અને છોકરીનો હાથ આમ ભેગો થવા માંડે, આમ સ્ક્રીન પર બતાવે, આમ થાય, ધ એન્ડ. એટલે આપણે પાછા. પણ પછી શું? સાલું ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, ચાદરો લાવવી પડે, ઘરના હપ્તા ભરવા પડે. સાલા આ તો બતાવતા જ નથી, બધું સારું સારું બતાવે. હિન્દી ફિલ્મો જેવી બકવાસ ફિલ્મો પ્રેમ વિષય પર બની છે, અને એના કારણે પાછા પેલા કવિઓના ધંધા ચાલે. તુમ નહીં તો વૈસા હોતા હૈ, ઢેકડા હોતા હૈ, પૂછડા હોતા હૈ, પર્વતો સે આજ મેં ટકરા ગયા. અલા જોઈને હેડીએ ને ભાઈ, આવું બધું થાય. સુહાની ચાંદની રાતે હમે સોને નહીં દેતી. ખાટલા મોકણ પડ્યા કદી ઊંઘ. આ બધું પ્રેમનું પીપોડું જે ચાલે છે, પ્રેમ નથી, બધી સેક્સની વાતો છે. પ્રેમની વાતો ન ભણવામાં છે ને એજ્યુકેશનમાં છે. પ્રેમ એટલે મારી વાઈફને હું સંપૂર્ણ સ્વતંત્રતા આપું, અને મારી વાઈફ મને સંપૂર્ણ સ્વતંત્રતા આપે બગડવાની, અને છતાંય હું બગડું નહીં. આને પ્રેમ કહેવાય. આ સમજ આપણામાં આવી જાય. પર્સનાલિટી એટલે શું ખબર છે? જે બીજાને બતાવવા કરો ને તો તરગાળા વેડા છે, નાટક છે, પણ જે પોતાની જાતને બતાવવા કરો ને, ધેટ ઇઝ કોલ્ડ પર્સનાલિટી. કે યસ સંજય રાવલ, યુ આર ડુઈંગ ગુડ જોબ. ધેટ ઇઝ કોલ્ડ પર્સનાલિટી. આ વાત આપણી સમજમાં આવી જાય. આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી.